આપણે ત્યાં પુલ શહેરમાં બને કે ગામડામાં એમાં ગરબડ ન હોય તો જ નવાય. અને હવે જેતપુર કેરાડી ગામ પાસે ત્રણેક ગામને જોડતા પુલમાં મોટું ગાબડું એવું પડ્યું કે ઘઉં ભરેલે આખું ટ્રેક્ટર અંદર ઉતરી ગયું. આ ઘટના જોવા જેવી તો છે જ અને વિચાર કરવા જેવી પણ છે, કેમ કે ભ્રષ્ટાચારના કામ સામે કોઈ ઈલાજ છે કે નહીં એ પણ જાણવાનો અમે પ્રયત્ન કરીશું. આ ફસાયેલું ટ્રેક્ટર જુઓ. ના, આ કોઈ અકસ્માતની ઘટના નથી, આ છે ભ્રષ્ટાચારની ઘટના. તમે કહેશો કે ટ્રેક્ટર આડું પડી જાય એમાં ભ્રષ્ટાચાર કેવી રીતે આવ્યો? તો વાત જાણવા જેવી છે. હકીકતમાં જેતપુર તાલુકાના કેરાડી ગામનો આ પુલ છે, જે ત્રણેક ગામને જોડે છે. અહીંથી ખેડૂત પોતાના ખેતરથી ટ્રેક્ટરમાં ઘઉં ભરીને પસાર થતા હતા ત્યારે એકાએક પુલમાં ગાબડું પડ્યું અને ટ્રેક્ટર પુલના ગાબડામાં ઘૂસી ગયું. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ ટ્રેક્ટરમાં ભરેલા ઘઉં નદીમાં ઢોળાઈ ગયા, જેને કારણે ખેડૂતને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છાપરવાડી નદી પરના આ પુલ પર દર વર્ષે ચોમાસા દરમિયાન ગાબડા પડી જાય છે. આ અંગે ગ્રામજનો દર વર્ષે તંત્રને રજૂઆત કરે છે, પણ સાંભળે એ બીજા. તંત્ર અને અધિકારીઓ કેટલી હદે નિષ્ક્રિય છે કે ખેડૂતો અને ગ્રામજનોએ ફાળો કરી સ્વખર્ચે પુલને રિપેર કરાવવો પડે છે. ગામના સરપંચે પણ અનેકવાર રજૂઆત કરી છે, પણ એમની રજૂઆતમાં થાય છે ફક્ત એટલું કે સરકાર તરફથી નવો અને ઊંચો પુલ બનાવવાની બાહેધરી મળ્યા કરે છે. ગયા વર્ષે પણ આ જ રીતના એક બનાવ બનેલો હતો. ડમ્પર જે હતું ટ્રકનું એ ફસાઈ ગયેલો હતો. આ વખતે ખેડૂતનું ઘઉંનું ભરેલું ટ્રેક્ટર ફસાઈ ગયેલું છે. તો અમારે તો તંત્રની એટલી જ રજૂઆત છે કે અમારી જે પુલ છે એની જગ્યાએ અમને વહેલી તકે નવો પુલ બનાવી આપે, બસ એટલી જ ગામ લોકોની માંગણી છે. રજૂઆત કરશો? હા, દર વર્ષે. અને હમણાં આજ વખતે અમને થોડોક ભરોસો પણ મળ્યો છે ઉપરથી કે ના, તમને બને એટલું વહેલું અમે પુલ બનાવવા માટેના પ્રયત્નો કરશું. મેં તંત્રને અનેકવાર રજૂઆત કરી, છતાં કોઈ પુલના પગલાં લેવાતા નથી. માત્ર ધૂળ નાખી અને તંત્ર દ્વારા રિપેર કરી આપવામાં આવે છે, પછી કોઈ જવાબદારી લેવામાં આવતી નથી. કેરાડી ગામે આવેલા પુલ ઉપરથી ઘણા ખેડૂતો અને ગ્રામજનો પસાર થાય છે, ત્યારે સવાલ એ થાય છે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? વારંવાર રજૂઆત છતાં આટલી બેદરકારી કેમ? શું ભ્રષ્ટાચારને કારણે આ પુલ તૂટી જાય છે? લોકોને પુલને પોતાના પૈસે કેમ રિપેર કરાવવો પડે છે? શું સરકારના અધિકારીઓ આટલા માટે પગાર લે છે? શું ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવાશે? ગ્રામજનો અને ખેડૂતો હવે આ સ્થિતિથી કંટાળ્યા છે. તેમનું કહેવું છે કે પ્રજાજનોની થોડી પણ પરવા હોય તો આ પુલને ઊંચો બનાવો અને નક્કર બનાવી આપો. તો અવારનવાર અમે આ 5 વર્ષથી આ ખેડૂતને સરકારને અમે કરી છીએ આ વિખ્યાત, તો પછી સરકારને હજી કોઈ ધ્યાન દીધું નથી. ગઈ સાલ ચોમાસામાં આ અમે ખેડૂતે ફાળો કરીને અને પુલ રિપેર કર્યો. તો 5 વર્ષથી અમે આ રજૂઆત કરી છે, ધારાસભ્ય સુધી જિલ્લા પંચાયતમાં બધી આ કરી છે, પણ છતાંય હજી કોઈ ધ્યાન દીધું નથી. તો હવે આનો રસ્તો શું લેવાનો થાય ને કાલ સવારે આની જાનહાની કોઈ માણસની થાય તો કેની જવાબદારી રહે? રાતે ભૈરું ટ્રેક્ટર નીકળતા આ પુલ બેસી ગયો એટલે એમાં ટ્રેક્ટર ફસાઈ ગયું અને ઘઉં લગભગ 10 થી 12 ખાંડી ઢોરાઈ ગયા છે. ઘઉં કેટલા સમયથી આ પુલ વર્ષોથી આ નબળું જ છે, બેયનું તેદુનું નબળું જ છે હાવ. માંગ નવા પુલ બનાવવાની માંગ છે અમારી. કેરાડી ગામના પુલની આ સ્થિતિ અંગે જ્યારે સંબંધિત અધિકારીઓને સવાલ પૂછાયો તો તેમણે જવાબ આપવાને બદલે ખોખોની રમત શરૂ કરી અને જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા. ત્યારે સવાલ એ છે કે લોકોના પૈસાનો પગાર ખાતા આ અધિકારીઓ પાસે સરકાર જવાબ માંગશે અને લોકોને યોગ્ય પુલ મળશે કે નહીં? નાસિર બોધાણી, TV9, જેતપુર.